નમસ્કાર. ચાલો આજે આપણે સુખના મૂળને સમજવાનો પ્રયત્ન કરીએ. એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આપણે જે કંઈ પણ કરીએ છીએ એની પાછળની અસલી વજહ શું છે. તો ચાલો શરૂઆત એકદમ મૂળભૂત સવાલથી કરીએ. એક એવો સવાલ જે કદાચ આપણે રોજિંદા જીવનમાં આપણી જાતને પૂછતા નથી કે આખરે કોઈ પણ વ્યક્તિ જે કંઈ પણ કરે છે એની પાછળનું સાચું કારણ શું હોય છે. અને જવાબ ખબર છે, એ બહુ જ સરળ છે. આપણે ભલે સવારે ચા પીતા હોઈએ કે પછી ટ્રાફિકમાં કોઈ સાથે ઝઘડો કરતા હોઈએ, નાની મોટી દરેક ક્રિયા પાછળ એક જ ઈચ્છા કામ કરે છે: સુખી થવાની ઈચ્છા. બસ આટલું જ. અને આ સુખી થવાની જે ચાહત છે ને, એના કારણે જ આપણે બધા સમાનતા ઈચ્છીએ છીએ. કોઈ આપણી સાથે ઓછો વ્યવહાર કરે, આપણને ઓછું મહત્વ આપે તો તરત જ દુઃખ થાય છે ને. પણ ગડબડ ત્યાં થાય છે કે આપણે સમાનતા ખોટી જગ્યાએ શોધવા લાગીએ છીએ. આપણે એવી બાબતોમાં સમાનતા શોધીએ છીએ જે દેખીતી રીતે જ અલગ છે. આને જરા સમજીએ. બે વસ્તુઓ છે. એક છે આપણું શરીર અને બીજું છે આપણો સ્વ, એટલે કે હું. હવે જુઓ, શરીર તો બધાના અલગ અલગ જ હોવાના. કપડાં, દેખાવ, ક્ષમતાઓ બધું જ અલગ. પણ પેલો જે હું છે ને, જે અંદરથી વિચારે છે, ઈચ્છે છે, એ તો બધામાં એક સરખો જ છે. એની મૂળભૂત ઈચ્છા, એની વિચારવાની ક્ષમતા, એની સંભાવના એ બધું જ સમાન છે. એટલે પોઈન્ટ એ છે કે અસલી સમાનતા બહાર નથી, શરીરમાં નથી. એ તો અંદર છે. આપણે બધા એક જ વસ્તુ ઈચ્છીએ છીએ: સતત સુખ. આપણી બધાની કલ્પના કરવાની અને સમજવાની શક્તિ અનંત છે. અને આપણા બધામાં આગળ વધવાની અને પૂર્ણ થવાની સંભાવના પણ એક સરખી જ છે. સાચી સમાનતા અહીં છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે, ખરું ને? જો આપણે બધા અંદરથી સરખા હોઈએ અને બધાને જોઈએ છે પણ એક જ વસ્તુ, સુખ, તો પછી આપણી આસપાસ, આપણા જીવનમાં આટલું બધું દુઃખ, આટલો બધો સંઘર્ષ કેમ છે? કંઈક તો ગડબડ છે. તો આનો જવાબ શું છે? જવાબ એક બહુ જ સિમ્પલ ફોર્મ્યુલામાં છુપાયેલો છે. ફોર્મ્યુલા એ છે કે સુખ કે દુઃખ એ બહારની કોઈ ઘટનાને કારણે નથી થતું. એ તો એ ઘટના પ્રત્યે આપણો જે આંતરિક ભાવ છે, આપણે એને સ્વીકારીએ છીએ કે નહીં, એના પર નિર્ભર કરે છે. આ જુઓ, એકદમ સીધું ગણિત છે. જ્યારે કોઈ પણ પરિસ્થિતિ માટે આપણા મનમાં સ્વીકૃતિ હોય, ત્યારે પરિણામ શું આવે? સુખ. અને જેવી એ પરિસ્થિતિ માટે અસ્વીકૃતિ આવે એટલે તરત જ પરિણામ શું આવે? દુઃખ. બસ આટલી જ વાત છે. પણ અહીં એક પ્રશ્ન તરત જ મનમાં આવે. શું આનો મતલબ એવો છે કે જે કંઈ પણ થાય, ભલેને એ ખોટું હોય, અન્યાયી હોય, બધું જ સ્વીકારી લેવાનું? ના, બિલકુલ નહીં. અહીં એક બહુ જ મોટો ફરક સમજવાની જરૂર છે. આ ફરક સમજવા માટે ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ વ્યક્તિ પોતાના બોસ સાથે સહમત નથી, પણ એને ખબર છે કે જો એ અસહમતિ બતાવશે તો નુકસાન થશે, એટલે એ કામ સ્વીકારી લે છે. તો હવે સવાલ એ છે કે આ સાચી સ્વીકૃતિ છે કે પછી આ એક સમાધાન છે? આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. જો સ્વીકૃતિ છે ને, એ સમજણમાંથી આવે છે. એમાં કોઈ દબાણ નથી, એ સ્વૈચ્છિક છે. અને એટલે જ એ મનને શાંતિ આપે છે. જ્યારે સમાધાન તો મજબૂરીમાંથી આવે છે. એમાં તો આપણે બે ખરાબ વિકલ્પોમાંથી ઓછો ખરાબ વિકલ્પ પસંદ કરીએ છીએ. એમાં એક લાચારીનો ભાવ હોય છે. આ સમજણ કોઈના જીવનમાં કેટલો મોટો બદલાવ લાવી શકે છે, એનું એક સરસ ઉદાહરણ છે. એક કેમેરામેન હતા, જેમનું જીવન ગુસ્સો, હતાશા અને ઝઘડાઓથી ભરેલું હતું. પણ પછી એમને 3 વાતો સમજાઈ. પહેલી વાત કે ટ્રાફિકમાં જે પેલો ડ્રાઈવર હોર્ન વગાડીને ગુસ્સો કરે છે, એ કોઈ દુશ્મન નથી. એ પણ બસ મારી જેમ જ સુખી થવા માંગે છે. બીજી વાત, એમની પત્ની, એ પોતાનું આખું જગત, પોતાનો પરિવાર બધું જ છોડીને ફક્ત એમની સાથે રહેવા આવી છે. અને ત્રીજી અને સૌથી મોટી વાત કે આજ સુધી એમણે એની સાથે ન્યાય નથી કર્યો, કારણ કે એમનો દૃષ્ટિકોણ ફક્ત હું અને મારું પર જ કેન્દ્રિત હતો. બસ આ 3 અનુભૂતિઓએ એમનો આખો નજરિયો બદલી નાખ્યો. અને આ પરિવર્તન પછી એમને એક મસ્ત વાત સમજાઈ. એમણે કહ્યું, જીવન છે ને, એ મુશ્કેલ નથી. એ તો એક સોફ્ટવેર જેવું છે. એકવાર તમે એનો કોડ સમજી જાઓ પછી બધું એકદમ સ્મૂધ ચાલે છે. મતલબ કે લોકો શું કરે છે એના પર નહીં, પણ એ શા માટે કરે છે એ સમજવાથી બધું જ સરળ બની જાય છે. તો ફરી પાછા આપણે એ જ સવાલ પર આવીએ. જો ચાવી સ્વૈચ્છિક સ્વીકૃતિ છે અને આપણે અન્યાય નથી સ્વીકારવાનો, તો પછી આખરે આપણે સ્વીકારવાનું શું છે? કઈ વસ્તુની સ્વીકૃતિ કરવાની વાત થઈ રહી છે?
અને જવાબ છે વ્યવસ્થાને સ્વીકારવાની છે. વ્યવસ્થા એટલે શું? વ્યવસ્થા એટલે આ સમગ્ર અસ્તિત્વનો જે એક કુદરતી ક્રમ છે, જે એક ઇન્ટેલિજન્ટ સિસ્ટમ છે, એને સમજવી અને સ્વીકારવી. વ્યવસ્થાને સ્વીકારવાનો મતલબ શું? એનો મતલબ એ સમજવું કે હું એક મોટી, બુદ્ધિશાળી સિસ્ટમનો ભાગ છું. એનો મતલબ એ સ્વીકારવું કે અમુક વસ્તુઓ મારા કંટ્રોલમાં નથી. એ સ્વીકારવું કે દરેક વ્યક્તિ પોતાની અલગ યાત્રા પર છે. અને સૌથી અગત્યનું, એ સ્વીકારવું કે મારી પોતાની સમજ પણ કદાચ અધૂરી હોઈ શકે છે. વાસ્તવિકતાને સ્વીકારીને જ આપણે આગળ વધી શકીએ. અને જ્યારે કોઈને આ વ્યવસ્થા સમજાઈ જાય છે ને, ત્યારે એને જીવન જીવવા માટે પોતાની એક બ્લુપ્રિન્ટ મળી જાય છે. પછી એ બીજા ઉપર નિર્ભર નથી રહેતો. પછી એ બીજાની નકલ નથી કરતો કે સંજોગો પ્રમાણે ખાલી રિએક્ટ નથી કરતો. એ પોતાની સમજથી પોતાના સત્ય સાથે જીવવાનું શરૂ કરે છે. તો આટલી બધી વાતચીત પછી જો ફક્ત એક જ વાત તારવવાની હોય તો એ શું હશે? અને એક વાત આ છે, સુખનો અસલી સ્ત્રોત બહારની દુનિયાને બદલવામાં નથી, પણ આ દુનિયાની જે વ્યવસ્થા છે એમાં આપણું સ્થાન શું છે એ સમજવામાં છે. આખી લડાઈ બહારથી અંદર તરફ લાવવાની છે. બાહ્ય સંઘર્ષને બદલે આંતરિક સુમેળ સાધવાનો છે. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. આપણા જીવનની જે બ્લુપ્રિન્ટ છે, જે નકશા પર આપણે ચાલી રહ્યા છીએ, શું એ આપણો પોતાનો બનાવેલો છે? કે પછી આપણે ફક્ત કોઈ બીજાના નકશાની નકલ કરીને જીવી રહ્યા છે?